નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ કેમેસ્ટ્રી 12th સાયન્સ ચેપ્ટર પોલિમર લેક્ચર ફર્સ્ટ. ઓકે, ચાલો આજે વિડીયો લેક્ચર છે એમાં આપણે એક નવું લેશન સ્ટાર્ટ કરીએ છીએ. લેશન છે પોલિમર. નોર્મલી ગુજરાત બોર્ડમાં જેટલી પણ વસ્તુ તમે પોલિમરને લઈને જોઈ ગયા છો એ આપણે બહુ શોર્ટમાં જોશું, બરાબર છે, પણ એમાં બધી વસ્તુ આવી જશે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરશું એના વર્ગીકરણથી. વર્ગીકરણ જે છે એમાં મેઇન 4 ટાઈપ્સ આવશે. ફર્સ્ટ વન છે ઉદ્ભવ કે સ્ત્રોતના આધારે, સેકન્ડ છે એના સ્ટ્રક્ચર બેઝ, ત્યાર પછી આવશે આંતરઆણવીય આકર્ષણ બળોના આધારે, આંતરઆણવીય જે બળો અંદર લાગતા હોય અણુ વચ્ચે એના આધારે. લાસ્ટ વન છે સંશ્લેષણના આધારે. ઓકે, એમાં ફર્સ્ટ વન જે છે ઉદ્ભવ કે સ્ત્રોતના આધારે, એમાં મેઇન 3 ટાઈપ આવશે: કુદરતી પોલિમર, સંશ્લેષિત પોલિમર અને ત્રીજું આવશે અર્ધ સંશ્લેષિત પોલિમર. બંધારણના આધારે વર્ગીકરણમાં રેખીય, શાખીય અને મિશ્રબંધિત પોલિમર આવશે. આણવીય બળોના આધારે જે છે એમાં ઇલાસ્ટોમર, રેસાઓ, થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ પ્લાસ્ટિક. સંશ્લેષણના આધારે છે એમાં યોગશીલ અને સંઘનન. નોર્મલી યોગશીલ અને સંઘનન જે છે એની મિકેનિઝમ છે કે કઈ રીતે આખું જે પોલિમર છે એ પોલિમર સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ બને છે, એના બેઝ ઉપર સંશ્લેષણના આધારે એનું યોગશીલ અને સંઘનન આવા 2 ટાઈપમાં વર્ગીકરણ થશે. બટ આજે છે ને બહુ સિમ્પલ છે. લાઈક આ તમને કહી દઉં, જ્યારે આપણું જે મેઇન એને શું કહેવાય કે આપણું મોનોમર હોય, મોનોમર કરતાં પણ વધારે એનો જે મુખ્ય રિએક્ટન્ટ છે, બરાબર છે, એ રિએક્ટન્ટ એમાં એકથી વધુ બંધ હોવા જોઈએ, એટલે કે દ્વિબંધની હાજરી હોય તો નોર્મલી યોગશીલ પોલિમરાઇઝેશન થાય, અને રિએક્ટન્ટ્સની સંખ્યા વધારે હોય, બરાબર, એટલે 2 કે વધારે પ્રક્રિયકો હોય ત્યારે. રેડી? તો કહેવાનું એમ છે નોર્મલી કે વર્ગીકરણ જે છે ઉદ્ભવ કે સ્ત્રોતના આધારે આપણે જોઈએ તો કુદરતી, સંશ્લેષિત, અર્ધ સંશ્લેષિત, બરાબર, બંધારણના આધારે, આણવીય બળોના આધારે અને સંશ્લેષણના આધારે. રેડી? આગળ વધીએ ચાલો. તો આ પહેલું વર્ગીકરણ છે, એમાં હવે જે ટાઈપ છે એ એક પછી એક આપણે જોશું. ઓકે, ચાલો. તો એમાં આપણે સ્ટાર્ટ કરશું ફર્સ્ટ એના ઉદ્ભવના આધારે. રેડી? તો પહેલા નંબરનું આપણે જોઈએ કે ઉદ્ભવ કે સ્ત્રોતના આધારે વર્ગીકરણ. ઉદ્ભવ કે સ્ત્રોતના આધારે વર્ગીકરણ, બરાબર. હવે ઉદ્ભવ કે સ્ત્રોતના આધારે જે વર્ગીકરણ છે એ વર્ગીકરણમાં પહેલું આવશે કુદરતી પોલિમર, બીજા નંબરનું જે છે એ આવશે સંશ્લેષિત પોલિમર, સિન્થેટિક, અને ત્રીજું આવશે અર્ધ સંશ્લેષિત. બરાબર, કયું આવશે તો અર્ધ સંશ્લેષિત પોલિમર. રેડી? ઓકે, જે કુદરતી પોલિમર છે એની જો વાત કરું, બરાબર, તો એ વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળે છે. વનસ્પતિઓ અથવા તો પ્રાણીઓ, બરાબર. તો વનસ્પતિઓ કે પ્રાણીઓમાંથી મળશે. એના એક્ઝામ્પલમાં કયા લઈ શકો? લાઈક ફર્સ્ટ વન તમે સિલ્ક લઈ શકો, સેકન્ડ છે એમાં આવશે ઉત્સેચકો. ઉત્સેચકો પણ પોલિમર છે, યાદ છે ને, પ્રોટીનમાંથી બનશે. પછી સ્ટાર્ચ, બરાબર, એ પણ પોલિમર છે. કાર્બોહાઈડ્રેટ કમ્પાઉન્ડ, સેલ્યુલોઝ, એ પણ કાર્બોહાઈડ્રેટ છે. રેડી? ત્યાર પછી આવશે કુદરતી રબર, એ પણ પોલિમર. ઇલાસ્ટોમર, બરાબર, યાદ કરતું જવું. ત્યાર પછી પ્રોટીન છે, એમિનો એસિડ છે, એનું પોલિમર છે, એ પણ તમને ખ્યાલ હશે. એના પછી હિમોગ્લોબિન. તો હિમોગ્લોબિન જે છે એ પણ એમિનો એસિડમાંથી બનેલું એક પોલિમર કમ્પાઉન્ડ જ છે નોર્મલી. ચાલો, સંશ્લેષિતમાં આવશે સંપૂર્ણપણે માનવ સર્જિત હોય છે. કેવું હોય છે? સંપૂર્ણપણે માનવ સર્જિત. સંપૂર્ણપણે માનવ સર્જિત. રેડી? તો કમ્પ્લીટલી માનવ સર્જિત હોય છે. એમાં કયા કયા એક્ઝામ્પલ આવી શકે? લાઈક તો પ્લાસ્ટિક આવશે, બરાબર. પ્લાસ્ટિક જે છે એમાં કયા કયા લખી શકો? તો પોલિથીન લઈ શકો, પોલિથીન પ્લાસ્ટિક છે. ત્યાર પછી પોલીવિનાઇલ ક્લોરાઇડ લઈ શકો, ટેફલોન લઈ શકો. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ પ્લાસ્ટિકના છે કે જે તમે સંશ્લેષિતમાં આપી શકો, બરાબર. ત્યાર પછી બીજું ઉદાહરણ જે છે એ તમે કહી શકો કૃત્રિમ રેસાઓ,
ફાઇબર્સ, કૃત્રિમ રેસાઓ. રેડી. હવે આ જે કૃત્રિમ રેસાઓ છે એમાં કયા કયા ઉદાહરણમાં આવી શકે? તો ઓર્લોન, બરાબર, ઓર્લોન આવી શકે, ટેરિલિન છે, ટેરિલિન, પછી નાયલોન, નાયલોનમાં નાયલોન 6, નાયલોન 6, પછી પોલિએસ્ટર. રેડી. તો આજે તમે જોવો છો એ બધા એક્ઝામ્પલ્સ છે સંશ્લેષિત પોલિમર કમ્પાઉન્ડ્સના. ચાલો, અર્ધ સંશ્લેષિત પોલિમર જે છે એમાં શું આવે? તો હાફ કુદરતી હોય છે અને હાફ જે છે એ માનવ સર્જિત હોય છે, મતલબ રસાયણ હોય છે, બરાબર. હવે એ જે છે એના ઉદાહરણમાં સેલ્યુલોઝ નાઇટ્રેટ, સેલ્યુલોઝ નાઇટ્રેટ. સેલ્યુલોઝ નાઇટ્રેટ છે એ સેલ્યુલોઝની નાઇટ્રિક એસિડ સાથેની પ્રોસેસથી નોર્મલી બનાવવામાં આવે છે, મતલબ આ બેનું કોમ્બો કરો તો એ બનશે, એટલે જરૂરી નથી કે આમાંથી જ હોય, બરાબર છે. મતલબ કોઈ કેમિકલ હશે, રસાયણ હશે જેનું કુદરતી સાથે કોમ્બો કરવાની, એક આમાંથી લેવાના આવશે, એક કોઈ કેમિકલ હશે. તો સેલ્યુલોઝ નાઇટ્રેટ. બીજું છે સેલ્યુલોઝ ડાયએસિટેટ, સેલ્યુલોઝ ડાયએસિટેટ. સેલ્યુલોઝ ડાયએસિટેટ છે એને રેયોન પણ કહેવામાં આવે છે. યાદ હોય તો રેયોન રેસા આવે, બરાબર. એ હાફ સિન્થેસાઇઝ છે, કમ્પ્લીટલી સિન્થેસાઇઝ નથી. પછી વલ્કેનાઇઝ્ડ રબર, હવે નોર્મલી વલ્કેનાઇઝ્ડ રબર જે છે એમાં નેચરલ રબર હોય છે પ્લસ સલ્ફર હોય છે, એ તો તમને ખ્યાલ જ હશે, સરે તમને એક્સપ્લેન કરેલું હશે એટલે, બરાબર છે. તો વર્ગીકરણમાં તમે જોઈ શકો કુદરતી, સંશ્લેષિત અને અર્ધ સંશ્લેષિત. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી વર્ગીકરણ જે છે એના બીજા ટાઈપ જોઈએ. ઓકે, તો બીજા નંબરનું જે છે આવશે એના સ્ટ્રક્ચરના આધારે, બંધારણના આધારે વર્ગીકરણ. ઓકે, બંધારણના આધારે વર્ગીકરણમાં 3 ટાઈપ મેઇન પડશે. એમાં ફર્સ્ટ વન જે છે એ આપણે લઈશું રેખીય પોલિમર, બરાબર. પછી આપણે લઈશું શાખીય પોલિમર અને ત્યાર પછી આવશે મિશ્રબંધિત પોલિમર, રેડી. આ 3 ટાઈપ જે છે એ 3 ટાઈપ મેઇન આપણને જોવા મળે છે. ઓકે, હવે એ જે છે એની આકૃતિની વાત આપણે કરતા હોઈએ તો, બરાબર. તો આકૃતિમાં આ લિનિયર છે, એટલે આ રીતે લિનિયર જોવા મળશે. જો કે આકૃતિ આઈ થિંક ચોપડીમાં તમે જોઈ ગયા હશો એટલે તમને એનો ખ્યાલ છે, આ લિનિયર આવશે. પછી જે શાખીય પોલિમર છે, બરાબર છે, એ શાખીય પોલિમર કઈ રીતે હોય? તો કંઈક આ રીતે, લાઈક અહીંયાથી આ રીતે આમ શાખા પડશે, અહીંયાથી આ રીતે શાખા, આ રીતે, મતલબ બ્રાન્ચીસ પડતી હશે એમાં, રેડી. આ શાખીય પોલિમર છે. અને જે મિશ્રબંધિત પોલિમર છે એ પોલિમરમાં કંઈક આ રીતે તમને જોવા મળશે કે લાઈક અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા આ રીતે જોડાણ થયેલું જે છે, બરાબર, એ તમે જોઈ શકો. તો આ મિશ્રબંધિત પોલિમર છે. તો આકૃતિ મેં તમને કહી દીધી મિશ્રબંધિત પોલિમર જે છે એની, રેડી, કે કઈ રીતે જોવા મળશે. હવે આપણે આગળ જોઈએ બીજી કેરેક્ટરિસ્ટિક. હવે એમાં કેવું હોય કે મોનોમર જે છે એ સીધી રેખામાં જોડાયેલા હોય છે, તમે જોઈ શકો છો, સીધી રેખા જ હોય છે, કોઈ મતલબ એક બીજી રેખા સાથે કોઈ કનેક્શન નથી હોતું, ખાલી મોનોમર અણુઓ જે છે એ એક સીધી શૃંખલામાં જોડાયેલા હોય, કોઈ શાખા કે એવું કંઈ પડશે નહીં. એના એક્ઝામ્પલ જો લેવા હોય તો એક્ઝામ્પલમાં આવશે રેસાઓ, બરાબર. રેસાઓ જે છે એમાં પાછા કયા? તો રૂ, રેશમ, બરાબર. પછી ઊન છે, થાય ને, ઊનમાં આ રીતે આવશે. પછી લિનન છે. તો આ બધા જે છે એ રેખીય પોલિમર છે, એના એક્ઝામ્પલ છે. એ સિવાય આ બધા તો નેચરલ આવશે. હવે આર્ટિફિશિયલની વાત કરવી હોય તો ટેરિલિન, બરાબર. પછી ડેક્રોન, નાયલોન, પછી ઓર્લોન, બરાબર. ત્યાર પછી પોલિએસ્ટર. તો આજે તમે એક્ઝામ્પલ્સ જોવો છો એ બધા રેખીય ટાઈપના પોલિમર છે. ઓકે, ચાલો શાખીય પોલિમરમાં જઈએ. એમાં લાંબી શૃંખલામાં વચ્ચે વચ્ચે શાખાઓ પડતી હોય જે તમને દેખાય છે. એના એક્ઝામ્પલમાં તમે કયા લઈ શકો? તો એમાં તમે લઈ શકો પીવીસી, પોલિવિનાઇલ ક્લોરાઇડ, ત્યાર પછી ટેફલોન લઈ શકો, બરાબર. ત્યાર પછી પોલિએસ્ટર લઈ શકાય. તો આ જેટલા પણ તમે જોવો છો, બરાબર છે, એ બધા નોર્મલી બ્રાન્ચવાળા હોય છે, શાખા પડતી હોય છે.
મિશ્રબંધિત છે એમાં શું હોય તો લાંબી પોલિમર શૃંખલાઓ જે છે એ વચ્ચે વચ્ચે દ્વિસંયોજક કે ત્રિસંયોજક મોનોમર જે છે એ લાંબી પોલિમર શૃંખલાઓને વચ્ચે વચ્ચે મજબૂત સહસંયોજક બંધથી જોડે છે. મતલબ અહીંયા જે બોન્ડ હોય એ કયો આવશે? સહસંયોજક. રેડી? સહસંયોજક બોન્ડિંગથી જોડાણ થઈ જશે. એમાં દ્વિસંયોજક કે ત્રિસંયોજક મોનોમર હોય છે. કેવા હોય? દ્વિસંયોજક અથવા ત્રિસંયોજક મોનોમર. ત્રિસંયોજક મોનોમર હોય છે. ઓકે, દ્વિસંયોજક કે ત્રિસંયોજક મોનોમર છે વચ્ચે વચ્ચે સહસંયોજક બોન્ડ જે છે એનાથી જોડાઈ જાય છે. એક્ઝામ્પલની અંદર ખાસ કરીને બેકેલાઇટ, મેલામાઇન, બરાબર, બેકેલાઇટ અને બીજું શું આવશે? મેલામાઇન. રેડી? આવા એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ આપણે અહીંયા આપી શકીએ છીએ. ઓકે, ચાલો. તો આ સેકન્ડ નંબરનું વર્ગીકરણ હતું, બરાબર છે. બીજું કેટલીક ઇમ્પોર્ટન્ટ બાબતો જે છે એ બાબતો તમને અહીંયા કહી દઉં છું, બરાબર. ઇમ્પોર્ટન્ટ બાબતમાં ફર્સ્ટ વન લિનિયરમાં કે આ ટાઈપના જે પોલિમર છે એ હાઈ મેલ્ટિંગ પોઈન્ટ ધરાવે છે. તો એ આપણે અહીંયા જોઈ લઈએ, બરાબર, કે એના જે મેલ્ટિંગ પોઈન્ટ હોય છે એ હાઈ હોય છે, એટલે ઊંચા ગલનબિંદુ ધરાવે છે. સેકન્ડ થિંગ કે હાઈ ડેન્સિટી ધરાવે છે, ઊંચી ઘનતા ધરાવે છે. ઊંચી ઘનતા, એની ઘનતા બહુ હાઈ લેવલની હોય છે. ઓકે, અને હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ધરાવે છે. એટલે ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે તણાવ ક્ષમતા ઊંચી હોય છે. તણાવ ક્ષમતા હાઈ હોય છે. ઓકે, તો મતલબમાં આ ટાઈપની કેરેક્ટરિસ્ટિક હોય છે. બીજું, આ જે શાખીય છે એમાં મેલ્ટિંગ પોઈન્ટ લો હોય છે. મેલ્ટિંગ પોઈન્ટ લો હોય છે. ઓકે, પછી સેકન્ડ થિંગ કે ડેન્સિટી પણ લો હોય છે. લો ડેન્સિટી, ઘનતા લો હોય છે, બરાબર. પછી લોઅર ટેન્સાઇલ સ્ટ્રેન્થ મતલબ તણાવ ક્ષમતા જે છે એ પણ લો હોય છે, બરાબર, ઓછી. લો મીન્સ કે ઓછી હોય છે. બીજું કે આ જે પોલિમર છે લાસ્ટ વન મિશ્રબંધિત પોલિમર, બરાબર છે, એ સખત અને બરડ હોય છે. ઓકે, કારણ કે નેટવર્ક સ્ટ્રક્ચર ધરાવે છે. નેટવર્ક એટલે જાળીદાર રચના હોવાથી સખત અને બરડ હોય છે, બટકી જાય એવા હોય છે, બરાબર. સખત અને બરડ, બટકી જાય એવા નોર્મલી હોય છે. ઓકે, ચાલો. તો બહુ સારી રીતે આપણે વર્ગીકરણ જોઈ લીધું છે. આકૃતિ પણ તમારી સામે છે અને તમે એને સમજી શકો છો. ઓકે, ચાલો. તો જરાક આગળ વધશું આપણે અને બીજું જોઈએ. નાવ આણ્વીય બળોના આધારે આંતરાણ્વીય એટ્રેક્શન ફોર્સિસ જે છે, બરાબર છે, એના બેઝ ઉપર જો આપણે વર્ગીકરણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય, બરાબર, એ વસ્તુ જોવાના છીએ. તો થર્ડ વન આવશે આંતરાણ્વીય આકર્ષણ બળોના આધારે. આંતરાણ્વીય આકર્ષણ બળોના આધારે વર્ગીકરણ. રેડી? તો આંતરાણ્વીય એટ્રેક્શન ફોર્સિસના બેઝ ઉપર આપણે વર્ગીકરણ કરવા માંગતા હોઈએ, રેડી, તો એ વર્ગીકરણ કઈ રીતે થશે એ આપણે મેઇન જોવાનું છે. એમાં ફર્સ્ટ વન જે છે એ આવશે ઇલાસ્ટોમર. શું આવશે? ઇલાસ્ટોમર. આનું ફર્સ્ટ વન. ચાલો, હવે ઇલાસ્ટોમર જે છે એ એમાં પોલિમર શૃંખલાઓ નિર્બળ એટ્રેક્શન ફોર્સિસ ધરાવે છે. પોલિમર શૃંખલાઓ નિર્બળ આકર્ષણ બળ ધરાવે છે. નિર્બળ આકર્ષણ બળો ધરાવે છે, બરાબર. નિર્બળ એટ્રેક્શન ફોર્સ હોય છે. અલ્પ પ્રમાણમાં મિશ્રબંધિત રચના હોય છે. થોડા પ્રમાણમાં, અલ્પ પ્રમાણમાં મિશ્રબંધિત રચના, બરાબર. તો એના એક્ઝામ્પલની અંદર શું આવશે? ગુનાયસ રબર આવશે, બરાબર, ગુનાયસ. બીજું ગુનાએન રબર આવશે. ઓકે, ત્યાર પછી કુદરતી રબર પણ આવી શકે. ઇલાસ્ટોમરમાં રબર મેઇન આવશે, કુદરતી રબર. ત્યાર પછી નિયોપ્રીન, બરાબર,
અને આઇસોપ્રીન. તો ઇલાસ્ટોમર જે છે એમાં પોલિમર શૃંખલાઓ નિર્બળ એટ્રેક્શન ફોર્સિસ ધરાવે છે, અલ્પ પ્રમાણમાં મિશ્રબંધિત ટાઈપની રચના હોય છે, બુનાઇસ, બુનાઇન, કુદરતી રબર, નિયોપ્રીન અને આઇસોપ્રીન. રેડી? આટલું નોર્મલી આપણે એમાં જોવાનું છે. ઓકે, આગળ જોઈએ. ઓકે, ચાલો સેકન્ડ નંબરનું જોઈએ. બીજા નંબરનું જે વર્ગીકરણ છે આવશે રેસાઓ ફાઇબર્સ. ઓકે, ચાલો ફાઇબર્સ છે એમાં ઊંચી તણાવ ક્ષમતા અને ઊંચો માનાંક હોય છે. એમાં તણાવ ક્ષમતા જે છે એ ઊંચી હોય છે, મતલબ અમુક હદ સુધી તમે ખેંચશો ને તો એ તણાશે, તૂટી નહીં જાય. તો તણાવ ક્ષમતા ઊંચી હોય છે અને એનો જે માનાંક છે એ ઊંચો હોય છે. મોડ્યુલ, બરાબર છે, એ તમારે ફિઝિક્સમાં ખાસ આવશે. બીજું કે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળો હોય છે. આમાં યાદ હોય તો નિર્બળતા, આમાં પ્રબળ આવશે. પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળો. રેડી? પ્રબળ આંતરાણવીય એટ્રેક્શન ફોર્સિસ ધરાવે છે અને કયા બંધો હોય છે? તો હાઇડ્રોજન બોન્ડ્સ હોય છે. એક્ઝામ્પલ જે છે, એક્ઝામ્પલમાં સારા એવા એક્ઝામ્પલ છે નાયલોન અને ટેરિલિન. બરાબર, નાયલોન અને ટેરિલિન જે છે એ નોર્મલી આ ટાઈપના રેસાઓના એક્ઝામ્પલ્સમાં આપણે લઈ શકીએ છીએ. બરાબર છે. હાઇડ્રોજન બોન્ડિંગ હોય છે, આ ખાસ યાદ રાખવાનું. બીજું કે સ્ટ્રોંગર એટ્રેક્શન ફોર્સિસ હોય છે, આંતરાણવીય આકર્ષણ બળો સ્ટ્રોંગ હોય છે. ઓકે, ચાલો હજી પણ 2 ટાઈપ એમાં બાકી છે જે આપણે જોઈએ. ઓકે, ચાલો ત્રીજા નંબરનું જે ટાઈપ છે એ ત્રીજું ટાઈપ છે થર્મોપ્લાસ્ટિક. રેડી? ચાલો, થર્મોપ્લાસ્ટિક જે છે એ સામાન્યથી ઊંચા તાપમાને ગરમ કરતાં નરમ બને અને ઠંડુ પાડતા ફરી સખત બને છે. બહુ સિમ્પલ છે કે સામાન્યથી ઊંચા તાપમાને, મતલબ નોર્મલ કન્ડિશન કરતાં થોડાક હાયર ટેમ્પરેચરે ઊંચા તાપમાને ગરમ કરતાં નરમ બને. બરાબર, શું થઈ જશે? પોચા બને અને ઠંડુ પાડતા સખત બને છે. ઠંડુ પાડતા ફરી સખત બને છે. રેડી? આવી કન્ડિશન નોર્મલી જોવા મળશે. આંતરાણવીય આકર્ષણ બળો ઇલાસ્ટોમરથી વધારે પણ રેસાઓથી ઓછા, મતલબ બંનેની વચ્ચેની કન્ડિશન છે. બરાબર, કે આંતરાણવીય આકર્ષણ બળો ઇલાસ્ટોમરથી વધુ પરંતુ કોના કરતાં? રેસાઓથી ઓછા હોય છે. બરાબર. બીજા નંબરનું કે નરમ અને થર્મોસેટિંગથી ઓછા મજબૂત હોય છે, મતલબ નરમ હોય છે અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કરતાં ઓછા મજબૂત હોય છે. થર્મોસેટિંગ પ્લાસ્ટિકથી ઓછા મજબૂત હોય છે. રેડી? તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આના એક્ઝામ્પલ્સની અંદર પોલીવિનાઇલ ક્લોરાઇડ યાદ રાખી શકો, પોલીથીન યાદ રાખી શકો. બરાબર, કયા કયા આવશે? પોલીવિનાઇલ ક્લોરાઇડ, પોલીથીન, પોલીસ્ટાઇરીન. બરાબર છે, પોલીસ્ટાઇરીન. રેડી? પોલીથીન, પોલીપ્રોપાઇલિન, પોલીસ્ટાઇરીન, પીવીસી, ટેફલોન પણ આવી શકે. બરાબર, અને બીજું પોલીપ્રોપિલિન. બરાબર. તો આ જેટલા પણ પોલિમર છે એ બધા સખત ટાઈપના હોય છે. મતલબ આંતરાણવીય એટ્રેક્શન ફોર્સની વાત કરો તો રેસાઓમાં વધારે, ત્યાર પછી થર્મોપ્લાસ્ટિક, આંતરાણવીય આકર્ષણ બળો અને સૌથી છેલ્લે કોણ આવશે? ઇલાસ્ટોમર. અને આની પણ આગળ કોણ આવશે? તો થર્મોસેટિંગ આવશે. બરાબર, તો આંતરાણવીય એટ્રેક્શન ફોર્સિસ બેઝ જો નોર્મલી તમે કહેવા માંગતા હોય તો તમે આ રીતે ગોઠવી શકો, લાઈક થર્મોસેટિંગ પ્લાસ્ટિક, રેસાઓ, થર્મોપ્લાસ્ટિક એન્ડ ધેન ઇલાસ્ટોમર. ઓકે, ચાલો આગળ વધીએ.
ચાલો ત્યાર પછી લાસ્ટ વન આપણું જે બાકી છે એ આવશે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. થર્મોસેટિંગ પ્લાસ્ટિક, બરાબર. તો થર્મોસેટિંગ પ્લાસ્ટિક જે છે એ આવશે મિશ્રબંધિત પ્રકારના ખાસ તો હોય છે. કેવા આવશે? મિશ્રબંધિત હોય છે, બરાબર. બીજું, વધુ પ્રમાણમાં રેસાઓ ધરાવતી શૃંખલાઓ હોય છે, મતલબ કે વધારે પ્રમાણમાં રેસાઓ ધરાવે છે. શાખાઓ ધરાવે, સોરી માય ફોલ્ટ, વધુ પ્રમાણમાં શાખાઓ ધરાવે છે. વધુ પ્રમાણમાં શાખાઓ ધરાવે છે, કારણ કે મિશ્રબંધિત કીધું એટલે સમજાય જાય. ગરમ કરતાં મિશ્ર જોડાણ વધે છે. નોર્મલી સાંભળજો, ગરમ કરતાં શું થાય? મિશ્ર જોડાણ વધે છે. મિશ્ર જોડાણ વધે છે. આથી નરમ બનવાની જગ્યાએ શું થાય? સખત બને છે. આથી ફરીથી નરમ બનતા નથી. ફરીથી નરમ બનતા નથી, બરાબર. નહીં તો ગરમ કરો તો નરમ બનવા જોઈએ, પણ અહીંયા કન્ડિશન કંઈક અલગ છે. ગરમ કરો તો મિશ્ર જોડાણ છે એ વધી જાય છે, એટલે નરમ થવાની જગ્યાએ વધારે સખત થઈ જશે, બરાબર. પછી ઊંચા તાપમાને બંધારણમાં ફેરફાર થતો નથી. ઊંચા તાપમાને તેના બંધારણમાં ફેરફાર થતો નથી. રેડી. અને મિશ્રબંધિત પોલિમર જે છે, બરાબર, એ એના એક્ઝામ્પલની અંદર તમે લઈ શકો બેકેલાઇટ, યુરિયા ફોર્માલ્ડિહાઇડ, રેઝિન, ટેરેલિન. બેકેલાઇટ, એક્ઝામ્પલ બેકેલાઇટ, યુરિયા ફોર્માલ્ડિહાઇડ, રેઝિન, યુરિયા ફોર્માલ્ડિહાઇડ, રેઝિન, બરાબર. અને બીજું તમે કહી શકો ટેરેલિન, બરાબર. તો આ જે છે એના એક્ઝામ્પલની અંદર તમે આપી શકો. રેડી. ચાલો, તો એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકની વાત હતી, જે સૌથી સારી એબિલિટી બતાવે છે. ઓકે, ચાલો. પછી પોલિમર જે છે એના મિકેનિઝમના બેઝ ઉપર યાદ હોય તો આપણે ટાઈપ જોઈ ગયા હતા, ક્રિયાવિધિના આધારે. રેડી. તો એમાં ખાસ યાદ રાખજો જે પણ કહે તો એની બનવાની પદ્ધતિના આધારે, મતલબ સંશ્લેષણની રીતના આધારે. તો સંશ્લેષણની રીતના આધારે મેઇન બે ટાઈપ જોવા મળશે. એક ચેઇન ગ્રોથ પોલિમર કહેવાય અને બીજું છે સ્ટેપ ગ્રોથ પોલિમર, બરાબર. એટલે ગુજરાતીમાં એને શું કહેવામાં આવશે? 1 મિનિટ. કારણ કે કેટલાક શબ્દોનું ગુજરાતી મને બિલકુલ ખબર નથી. રેડી. એટલા માટે ઓકે, ચાલો. એકને કહેવામાં આવશે શૃંખલા વૃદ્ધિ પોલિમર, બરાબર. અને બીજું આવશે સ્ટેપ ગ્રોથ પોલિમર. તો શૃંખલા વૃદ્ધિ પોલિમર અને બીજું આવશે તબક્કા વૃદ્ધિ પોલિમર. રેડી. શૃંખલા વૃદ્ધિ અને બીજું ગુજરાતીમાં થાય તબક્કા વૃદ્ધિ પોલિમર, બરાબર. તો ગુજરાતીમાં બીટ પ્રોબ્લેમ, ઇંગ્લિશ ખબર છે. ચેઇન ગ્રોથ પોલિમર અને આવશે સ્ટેપ ગ્રોથ પોલિમર, બરાબર. ગુજરાતીમાં શૃંખલા વૃદ્ધિ પોલિમર અને બીજું આવશે તબક્કા વૃદ્ધિ પોલિમર. એમાં જે શૃંખલા વૃદ્ધિ પોલિમર છે એમાં મિકેનિઝમ આવશે મુક્તમૂલક, બરાબર, મુક્તમૂલક ક્રિયાવિધિથી. બીજા નંબરનું જે છે આવશે કેટાઇનીય પોલિમરાઇઝેશન અને ત્રીજું આવશે એનાઇનીય પોલિમરાઇઝેશન. રેડી. કેટાઇનીય અને એનાઇનીય પોલિમરાઇઝેશન. આ ટાઈપના જે એક્ઝામ્પલ છે એમાં કયા કયા આવી શકે? લાઈક શૃંખલા વૃદ્ધિ પોલિમરમાં કયા કયા આવે? તો પોલિવિનાઇલ ક્લોરાઇડ શૃંખલા વૃદ્ધિથી થાય,
પછી પોલિથીન, બરાબર, પોલિથીન, એક પોલિથીન આમાં આવી શકે, અને બીજું પોલિસ્ટાઇરીન, પોલિસ્ટાઇરીન, રેડી. પછી તબક્કા વૃદ્ધિ પોલિમર જે છે એમાં આમાં નોર્મલી કોઈ શૃંખલાને આગળ વધારનાર મુક્ત મૂલક કે આયનની જરૂર નથી, મુક્ત મૂલક કે આયનની જરૂર નથી, રેડી. ઉદાહરણમાં નાયલોન 66, બરાબર. તો મેઇન બે આ ટાઈપ આવશે, ઓકે, કે એક શૃંખલા વૃદ્ધિ પોલિમર, એક તબક્કા વૃદ્ધિ પોલિમર. એમાં ખાસ અત્યારે આપણે આના પર ફોકસ કરીશું, મુક્તમૂલક ક્રિયાવિધિ, કેટાઇનીય અને એનાઇનીય, રેડી. ચાલો તો ફટાફટ એ આપણે જોઈ જઈએ, એટલે વર્ગીકરણ ફિનિશ, બરાબર. ચાલો તો ફર્સ્ટ વન જે છે એ તમને કરાવીશ મુક્તમૂલક ક્રિયાવિધિ. કઈ આવશે? મુક્તમૂલક ક્રિયાવિધિ. ચાલો, મુક્તમૂલક ક્રિયાવિધિ જે છે એમાં સ્ટેપ પડશે. પહેલા નંબરનું સ્ટેપ જે છે એ આવશે શૃંખલાની શરૂઆત. બરાબર, શૃંખલા જે છે એની શરૂઆત થાય નોર્મલી. તો આપણે એક એક્ઝામ્પલ લેશું અને પછી એને સમજવાનો પ્રયત્ન કરશું. લાઈક મારી પાસે છે RCOO ટ્વાઇસ, બરાબર. હવે RCOO ટ્વાઇસ જે છે એમાં કઈ રીતે હશે એ તમને કહી દઉં, કે એમાંથી ફર્સ્ટ ઓફ ઓલ જે બનશે આ તો તમને ખ્યાલ હશે, બરાબર. મેં કીધું કે શોર્ટમાં લખું. અહીંયા સમવિભાજન થાય, સમવિભાજન થઈને બંને ઉપર એક એક ઇલેક્ટ્રોન જાય તો 2 મોલ્સ ઓફ RCOO મુક્તમૂલક બની જાય, બરાબર છે. હવે એમાંથી -2 મોલ્સ ઓફ CO2 કરો તો અહીંયા 2 R મુક્તમૂલક બનશે, રેડી, બરાબર. હવે R મુક્તમૂલક જે છે, R મુક્તમૂલક, બરાબર, એ કોની સાથે પ્રોસેસ કરે તો માનો કે CH2 ડબલ બોન્ડ CH2 સાથે પ્રોસેસ કરે તો એમાંથી શું બને? RCH2 મુક્તમૂલક બને. તો આજે છે એ શૃંખલાની હજી ખાલી શરૂઆત થઈ છે, બરાબર છે. પછીનું સ્ટેપ શું આવશે તો ચેઇન પ્રોપોગેશન સ્ટેપ, એટલે શૃંખલા વૃદ્ધિની પ્રક્રિયા. શૃંખલા આગળ વધતી જાય, પહેલાં તો શૃંખલા રચાય અને પછી વધે, બરાબર. તો બીજું આવશે શૃંખલાની વૃદ્ધિ, શૃંખલાની વૃદ્ધિ, બરાબર. શૃંખલા જે છે એની વૃદ્ધિ થશે તો એમાં RCH2 ફ્રી રેડિકલ હતું તે, એની પ્રોસેસ CH2 ડબલ બોન્ડ CH2 સાથે પાછી, તો બનશે RCH2 ફ્રી રેડિકલ. હજી પણ સેમ n નંબર્સ ઓફ પ્રોસેસ કરશે, n નંબર્સ ઓફ CH2 ડબલ બોન્ડ CH2 પ્રોસેસમાં ઉતરે, બરાબર. તો આવું થઈ જશે કે CH2 n moles of CH2 ફ્રી રેડિકલ, બરાબર. એટલે આ રીતે નોર્મલી એમાં તમને જોવા મળશે, બરાબર છે. ત્યાર પછી હવે શૃંખલા આગળ તો વધી ગઈ, શૃંખલા મોટી પણ થઈ. હવે એ શૃંખલાને આપણે શું કરવાની છે? અટકાવવાની છે, રેડી. તો છેલ્લા નંબરનું જે સ્ટેપ છે એ આવશે શૃંખલાનો અંત, શૃંખલાનો અંત, બરાબર છે. તો શૃંખલા જે છે એના અંતમાં શું થતું હશે તો માનો કે R, પછી આપણને ખ્યાલ જ છે CH2 n ટાઈમ્સ CH2 ફ્રી રેડિકલ, બરાબર. આવા બે અણુ જોડાઈ જાય, R CH2 n ટાઈમ્સ CH2 મુક્તમૂલક, રેડી. એન્ડ કરવા માટે બંને જોડાઈને આવું બનાવી નાખે, R CH2 n moles of CH2 then પાછું CH2 પછી CH2 n ટાઈમ્સ અહીંયા R. તો તમે જોઈ શકો છો કે હવે મુક્તમૂલક છે નહીં, અને મુક્તમૂલક નથી એટલે નોર્મલી એમ કહી શકાય કે અહીંયા આ જે શૃંખલા છે એ શું થઈ જતી હશે? અટકી જતી હશે. તો આ રીતે પોલિમર જે બનવાની પ્રોસેસ છે
એ પ્રોસેસને મુક્તમૂલક મિકેનિઝમથી આખી પ્રોસેસ થાય છે એવું કહી શકાય. રેડી? તો આજના લેક્ચરમાં વર્ગીકરણ પ્લસ આપણે આ મિકેનિઝમ સુધી રાખશું. ઓકે, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળ જોઈશું.